આવતીકાલે ગણેશ ચતુર્થી છે, ત્યારે ભક્તિભાવપૂર્વક શ્રીજીની સ્થાપના કરવા ગણેશ યુવક મંડળો ડીજેના તાલ સાથે તેમનું ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરી રહ્યા છે। ડભોઈ નગરની અને તાલુકાની ગલીઓ શ્રીજીના આગમનને લઈને ગુંજી ઉઠી છે। ત્યારે ગતરોજ ડભોઈ તાલુકાના મંડાળા ગામે મંડાળાના મહારાજાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। ગણેશ ચતુર્થી અગાઉના 3 દિવસ પૂર્વેથી ડભોઈ પંથકમાં શ્રી ગણેશજીની ભવ્ય આગમન સવારીઓથી શહેર અને તાલુકાના ગામો ગણપતિ બપ્પા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યા છે। વિશેષ ડેકોરેશન સાથે ગણેશ મંડળોમાં શ્રીજીની સ્થાપના કરવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં 200 ઉપરાંત નાના મોટા શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે, જેને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। તેવામાં ડભોઈ તાલુકાના મંડાળા ગામે મંડાળાના મહારાજા શ્રી ગણેશજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીજેના તાલ સાથે વાજતે ગાજતે શ્રીજીને નિજ મંડપ સુધી લાવવામાં આવ્યા હતા। 10 દિવસ સુધી ભક્તો ભક્તિભાવપૂર્વક શ્રીજીની આરાધના કરશે, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો।